તો કેમ છો બધા? મજામાં? આજે છે સોમવાર અને જાઉં છું શાકભાજી લેવા. અને સંક્રાંત આવે છે કે બુધવારે છે ને, એટલે બુધવારે સંક્રાંત આવે છે એટલે શાકભાજી મોંઘું થઈ ગયું હશે. જોઈએ હવે શું ભાવ છે બધાના. મેથીના તો ભાવ હશે ડબલ જ. બધા ઊંધિયું બનાવે ને એટલે ઊંધિયું દરરોજ શિયાળાની શરૂઆત થાય એટલે બધાએ ખાધું જોઈએ. 4-5 વાર તો ખાઈ જ લીધું હોય. મેં તો ઘણી વખત બનાવ્યું. થોડું શાકભાજી પડ્યું હોય તેમ થાય ઊંધિયું બનાવી નાખે. આજે પૂછીએ શું ભાવ છે મેથીના. ઠંડી બહુ છે અત્યારે, વાત પૂછવામાં. આપણે એમ આપણી એવી હાલત છે તો આ બિચારા હિમાલયમાં આપણા રક્ષા કરે છે દિવસ રાત. આટલો બરફ પડે એની શું દશા હશે બિચારાની. ભગવાન શક્તિ આપે માતાજી ખૂબ એને. આપણી સેવા કરે છે દિન રાત. અહીંયા જાગે છે એટલે આપણે રાત્રે નિરાતે હોઈ શકીએ છીએ. આટલી ઠંડીમાં આપણે બહાર નથી નીકળી શકતા. એની તો કેવી હાલત હશે અહીંયા એમ. હિંમત આપે માતાજી. સૈનિક ભાઈઓને સલામ. દેશ માટે એ કોકના દીકરા છે, કોકના ભાઈ છે, કોકના પતિ છે, પિતા છે. એને ઘરની યાદ આવતી હોય, પણ આપણે તો ઠંડી બહુ પડે એટલે યાદ આવી ગયું અચાનક કે ભાઈ આપણે સહન નથી કરી શકતા. નથી શાલ સ્વેટરમાંથી બહાર નથી આવતા. રાત્રે સૂતા હોય તો આમ કંબલ ઓઢું હોય કેટલા બધા, તોય ઠંડી આપણે એમ થાય. એને તો કેવી ખુલ્લામાં રહેવાનું, એટલો બરફ પડતો હોય. સલામ છે. જય ભારત માતા.